તમારી જાતને પકડી લ્યો, જકડી લ્યો અને એટલો જકડી લ્યો કે તમે તમારા કંટ્રોલમાં આવી જાઓ. ડિસિપ્લિન કઈ રીતે લેવું? એક યુલિસિસ રૂલ છે ભાઈ કે તમારે જ્યાં સુધી તમારું કામ પૂરું ન થાય ને ત્યાં સુધી તમારા જાતને તમે બાંધી લ્યો. એક સરસ મજાની સ્ટોરી કહું. એક ખલાસી હતો અને એક જે એ યુદ્ધ કરીને નીકળ્યા હતા અને એક ટાપુ વચારે આવે છે જ્યાં સુંદર મજાની અપ્સરાઓ બેઠી હોય છે અને એ ગીત ગાય છે અને એ ગીત સાંભળીને મનમોહિત થઈને જે પણ એ સ્ત્રી પાસે દરિયામાં કૂદીને જવા માટે પ્રયાસ કરે છે એ અહીંયા મરી જાય છે. એટલે એનો જે મેઇન જે માણસ હતો, જે સેનાપતિ હતો, એણે એમ કીધું કે મારા કાનમાં ડટ્ટી ભરાવી દો અને પછી તમે મને બાંધી દો, એટલે હું મને કદાચ ગમે એટલી રિક્વેસ્ટ કરું તો મને છોડતા નહીં. એટલે બધાય કૂદીને મરી ગયા, એ એકલો બચી ગયો. બીજી બાજુ એક એ જે પ્રોફેસર હતો અને એણે વિચારી લીધું ભાઈ કે જ્યાં સુધી મારું કામ પૂરું ન થાય ને ત્યાં સુધી પ્યુનને કીધું કે ભાઈ જ્યાં સુધી મારું કામ પૂરું ન થાય ને ત્યાં સુધી ભાઈ મારે ખુરચી સાથે બાંધી દે, જ્યાં સુધી મારું કામ પૂરું નહીં થાય ત્યાં લગન મને છોડવા ના આવતો. બીજી બાજુ એક એડિટર હતો, એણે એનો ફોનનો એક એવો લોકર બનાવ્યો કે જ્યાં સુધી એનું કામ એડિટિંગનું પૂરું ના થાય ને ત્યાં સુધી એ ફોનમાંથી ફોનને લોક ખોલતો જ નહીં. એને ખુદને જ ના ખબર હોય, એની વાઈફ અથવા એના છોકરાઓને કોઈને કહી કે નવો પાસવર્ડ નાખીને લોક કરીને હોય જો ને આ પાસવર્ડ યાદ રાખજો. જો આપણે આપણી જાતને ભાઈ ડિસિપ્લિનમાં રાખતા નહીં શીખી, આપણે જાતને આપણે જકડતા નહીં શીખી ત્યાં સુધી આપણે કંઈ નથી થવાના.